મહાદેવ, કેમ છો? મજામાં ને આપનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જી હા મિત્રો, હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને યાત્રાઓ ફૂલ જોશમાં ચાલુ થવા જઈ રહી છે। જી હા મિત્રો, ઉત્તરાખંડ દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલા 4 ધામની યાત્રા બધાય કરવા જતા હોય છે। મોસ્ટ ઓફલી આપણા ગુજરાતીઓ ત્યાં ખૂબ જ પ્રમાણમાં ત્યાં જતા હોય છે, પરંતુ તેનું રજીસ્ટ્રેશન કરતા ન આવડતું હોય, જેથી કરીને બીજે ક્યાંક કરાવીને ખોટા રૂપિયા વેસ્ટ કરતા હોય છે। તો આ વિડીયો એમના માટે છે। આપ રજીસ્ટ્રેશન પોતાની જાતે કરી શકો છો, ક્યાંય જવાની જરૂર નથી। તો ચાલો, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી ને યમનોત્રી ને હેમકુંડ સાહેબ, આ 4-5 ધામની રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે હું તમને શીખવાડું। આપણે ગૂગલમાં જવાનું, ગૂગલ ક્રોમમાં જઈને 4 ધામ યાત્રા રજીસ્ટ્રેશન તેમાં ક્લિક કરવાનું, એટલે આટલી વેબસાઇટ આવશે। એમાં જે ટુરિઝમ કે ઉત્તરાખંડ આ સરકારી વેબસાઇટ છે, તો આમાં જઈને આપણે 4 ધામનું રજીસ્ટ્રેશન કરવાનું થશે। તો જો અહીં લખી આવી ગયું છે રજીસ્ટ્રેશન લોગિન પંજીકરણ। તો આમાં કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી, યમનોત્રી, હેમકુંડ સાહેબ આ બધાનું અહીં રજીસ્ટ્રેશન થશે। તો તમારે પહેલાં શું કરવાનું છે, અહીં રજીસ્ટ્રેશન ફોર 4 ધામ એન્ડ હેમકુંડ, બરાબર। તો અહીંયા સિંગ અપ કરવાનું છે પહેલાં આપણે। તો અહીં આવશે પ્રથમ તમારું નામ, મોબાઈલ નંબર અને ક્યાં જાઓ છો, ટૂર ઓપરેટરમાં કે ઇન્ડિવિજ્યુઅલ કે ફેમિલી સાથે, તે સિલેક્ટ કરવાનું છે। તો આપણે ટૂર કંપની દ્વારા જતા હોય તો આપણે આની કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ના કંઈ કરવાની જરૂર નથી। પણ જો એકલા જતા હોય કે ફેમિલી સાથે જતા હોય તો આ 2 ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરવાના રહેશે। તો આપણે ઇન્ડિવિજ્યુઅલ કરી નાખી। અહીં આવશે આપણે પાસવર્ડ, તમારે જે પાસવર્ડ રાખવા હોય તે અહીં પાસવર્ડ રાખી દેવાના। પાસવર્ડ રાખી દો એટલે તમે સિંગ અપ કરશો એટલે તમારામાં ઓટીપી મોબાઈલમાં આવશે, જે મોબાઈલ નંબર તમે અહીં નાખ્યા હશે। તો એ નંબરમાં ઓટીપી આવે, ઓટીપી નાખો એટલે તમારું સાઇન અપ થઈ જશે અને ત્યારબાદ આપણે અહીં લોગિન કરવાનું થશે। તો ચાલો લોગિન કરીને તમને બતાવું છું। મારે ઓલરેડી લોગિન થયેલું છે। લોગિન થયા પછી આપણે આવો ઇન્ટરફેસ આવશે અહીં। તો અહીં આપણે જવાનું છે, આ બલૂન દોરેલું છે એમાં યાત્રા પંજીકરણ કરે, તો અહીં યાત્રા પંજીકરણ કરવાની છે। અને તમારી અહીં આવશે ટુરિસ્ટ સ્ટાર્ટ એન્ડ ડેટ, બરાબર। હવે તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંથી આપણે ટ્રેનમાં બેસવાના છો, તો ત્યાં ઉત્તરાખંડમાં પહોંચવાના છે, તેથી ઉત્તરાખંડમાં પહોંચી અને ક્યાં સુધી ઉત્તરાખંડમાં રહેવાના છો તે તારીખ લખવાની છે। દાખલા તરીકે હું અહીં નાખું છું 13 મેથી આપણે અહીં 19 મે લગી હું ત્યાં રોકાવાનો છું, બરાબર। એપ્લાય કરી દો, આવી ગયું છે। અને કેટલા સભ્યો છો તમે જવાના છો, જેટલા સભ્યો જવાના હોય એટલા સભ્યો અહીં સિલેક્ટ કરવાના છો। તો હું એકલો જવાનો હોઉં તો એનાથી હું 1 અહીં સિલેક્ટ કરી, 2 જવાનો તો 2 સિલેક્ટ કરવાના। હવે અહીં આવશે તમારે બાય રોડ, હેલિકોપ્ટર કે બાય વર્કિંગ એટલે હાલીને, તો આપણે અહીં બાય રોડ આવશે। અને સિલેક્ટ કેમાં જવાનું, તો ટેક્સી, બસ, કોઈ પણ પ્રાઇવેટ વાહન લઈને જતા હોય તો અહીં પ્રાઇવેટ કાર લખી નાખવાનું, બાકી બસ અથવા ટેક્સી તમે કરી શકો છો। તો હું અહીં ટેક્સી કરું છું, બરાબર। પછી અહીં ડ્રાઈવર નેમની તો કશું નહીં આવે, અહીંયા એડ કરી દેવાનું છે। આ એડનું બટન છે, સિલેક્ટ કર્યા બાદ અહીં આવી જશે। અને ત્યારબાદ આવશે સિલેક્ટ ડેટ વાઇઝ, ખાસ અહીં ધ્યાન રાખવાનું છે। અહીં જો 4 ધામ અને હેમકુંડ સાહેબ આ વસ્તુ અહીં ખાસ ધ્યાન આપવાની છે। તમે ક્યાં યાત્રા કઈ તારીખે કરવાના છો એ અહીં ખાસ લખવાનું છે। દાખલા તરીકે યમનોત્રી આવશે, યમનોત્રી થઈ ગઈ, કઈ તારીખે તમે ત્યાં આવીશો એ તારીખ નાખી દેવાની હોય કે ભાઈ હું 12 તારીખે આવ્યો છું, એડ કરી લેવાનું છું। જેટલા ધામ તમે કરવાના હો 4 ધામમાંથી બધાય સિલેક્ટ અહીં કરવાના છે। 2 કરવાના હોય તો 2, 3 કરવાના 3, આવી રીતે તમે અહીં સિલેક્ટ કરી શકો છો, બરાબર। આ મેં 2 ધામ કરવા હોય તો મેં 2 ધામ એડ કર્યા, ત્રીજા કરવા પાછું એડ કરી, ત્રીજું, ચોથું, પાંચમું કરી શકો છો। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ, સક્સેસફુલી તમારું થઈ ગયું રજીસ્ટ્રેશન। હવે અહીં તમારે આધાર કાર્ડ નંબર નાખવાના થશે।
આધાર કાર્ડ નંબર નાખી રિક્વેસ્ટ ટુ ઓટીપી, તો તમારા જે આધાર કાર્ડમાં લિંક હોય ઓટીપી, તે ઓટીપી અહીં જનરેટ થશે. તે ઓટીપી નંબર અહીં નાખી દેવાનો છે. તો મારે પણ આવી ગયો છે. ઓટીપી નંબર નાખી વેરીફાઈ ઓટીપી સક્સેસફુલી થઈ જશે. એટલે તમારે આવું કંઈક અહીં આધાર કાર્ડ પ્રમાણે તમારી બધી માહિતી અહીં આવી જશે. અહીં તમારા જે મોબાઈલ નંબર હોય તે નાખી દેવાના થશે, જે સાથે લઈ જાઓ. અને અહીં ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ, બરાબર, ઇમરજન્સી તો પણ તમારા ફેમિલી મેમ્બરનું અહીં નામ અને નંબર સાથે નાખી દેવાના, જેથી કરીને ક્યાંય ઇમરજન્સી હોય તો ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે. ત્યારબાદ તો અહીં તો તમારે ટેક્સીમાં જાઓ છો એટલે અહીં ટેક્સી જ છે સિલેક્ટ થયેલી, અને તમારે આપજો. અને હવે અહીં આવશે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો. જેપીજીમાં છે તે ધ્યાન રાખવાનું, પીડીએફ નહીં ચાલે. અને અહીં તમારે આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપ અહીં યસમાં સિલેક્ટ કરી ઓલરેડી કંઈ ફિનિશ આપી દેશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું. એટલે તમારે પીડીએફ એમાં આવશે, પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે, એની પ્રિન્ટ કઢવી લેવાની છે, અથવા મોબાઈલમાં પણ એક પીડીએફ રાખવાની છે. ને ત્યાં જાય ચારધામ જાઓ તો તે તમારું રજિસ્ટ્રેશન ચેક થશે, સ્કેન કરવાનું થશે, તો એ સાથે લેવાનું ન ભૂલતા. અને મોબાઈલમાં પણ પીડીએફ રાખજો, કોપી નહીં હોય તો મોબાઈલમાં પણ ચાલશે. તો આપ ઉત્તરાખંડની ચારધામ યાત્રા કરવા માગો છો તો રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. તો આવી રીતે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો બધાની યાત્રા શુભ રહે અને મંગલમય રહે એવી મારી શુભકામના. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આ યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં હોય તો ફોલો જરૂર કરજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.